નમસ્કાર, બજાર એટ વનમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. સમાચારમાં આગળ નજર કરીશું, પણ પહેલા નજર કરી લઈએ અત્યારની મેજર હેડલાઇન્સ પર. જીએસટી રિફોર્મ પર પ્રધાનમંત્રી મોદીની જાહેરાતથી બજારમાં તેજી. નિફ્ટીમાં 1% ઉછાળા સાથે 25,000ની નજીક કારોબાર. બેંક નિફ્ટી પણ આશરે 400 પોઈન્ટનો ઉછાળો. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મજબૂત તેજી સાથેનો કારોબાર. જીએસટી દર ઘટવાની શક્યતાએ આજે સૌથી વધુ ઓટો સ્ટોકમાં તેજી કરી. નિફ્ટી ઓટો 4.5% ઉછળ્યો. ટુ વ્હીલર પર જીએસટી ઘટવાની આશંકાથી હીરો મોટો, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સમાં તેજી. તો નાની કાર પર જીએસટી ઘટવાના સમાચારથી મારુતિ અને હોન્ડાઈમાં 7 થી 8%નો વધારો. જીએસટીના ફેરફારમાં વ્હાઇટ ગુડ્સ પણ થશે લાભ. એસી, ફ્રિજ, ટીવી જેવા વ્હાઇટ ગુડ્સ પર જીએસટી ઘટવાની શક્યતાએ વોલ્ટાસ, હેવલ્સ જેવા સ્ટોક્સમાં સારી તેજી. બ્લ્યુ સ્ટાર 8%ના વધારા સાથે એફએનઓના ટોપ ગેઇનરમાં સામેલ. S&P રેટિંગ સુધારતા આજે નિફ્ટી બેંકમાં તમામ સ્ટોક્સમાં તેજી સાથે જ એનબીએફસીઝમાં પણ આવી ખરીદદારી. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં આવી તેજી. તો બીજી તરફ બજાજ ફાઇનાન્સ અને L&T ફાઇનાન્સનું રેટિંગ સુધારતા 5 થી 7%ની આવી તેજી. એન્ટી ડમ્પિંગ ડ્યુટી યથાવત રહેવાથી સ્ટીલ કાઉન્ટર્સમાં મજબૂતી. જેએસડબલ્યુ સ્ટીલ લગભગ 3% ઉછળ્યો. આ તરફ જેએસપીએલ, સેલ અને ટાટા સ્ટીલમાં પણ તેજી. અલોય અને ઓલોય સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ પર યથાવત રહેશે ડમ્પિંગ ડ્યુટી. ડીજીટીઆરએ નાણાં મંત્રાલયને કરી ભલામણ. અને સિમેન્ટ કાઉન્ટર્સમાં શાનદાર મજબૂતી. લગભગ 5% ઉછળ્યો. અલ્ટ્રાટેક અને દાલમિયાના ભારતના કાઉન્ટર્સ સાથે જ અંબુજા સિમેન્ટ, ગ્રાસમ અને જેકે સિમેન્ટમાં પણ સારી મજબૂતી. અને ગુડ આફ્ટરનૂન. અને માર્કેટ પર આજે નજર કરી લઈએ. આજે માર્કેટમાં આપણે સારી એવી ખરીદારી જોઈ રહ્યા છે. 1%ની ઉપરની તેજી તમને અત્યારના દેખાશે. સેન્સેક્સમાં, નિફ્ટીમાં નિયરલી 1.25%ની તેજીની નજીકનો કારોબાર થઈ રહ્યો છે. મિડ કેપમાં પણ તમને એ જ લેવલ દેખાશે. નિફ્ટી સ્મોલ કેપ પર નજર કરો, અહીંયા પણ 1.25%ની મજબૂતી છે. અને જો બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા તમને એક જે પોઝિટિવ કારોબાર દેખાઈ રહ્યો છે, 0.5%થી ઉપરનો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક થોડીક વેચવાલી આપણે આવી છે, કારણ કે બધા જ આપણે ઇન્ડાઇસીસમાં 1%ની ઉપરની તેજી સવારના સેશનમાં જોઈ હતી. 55,808ના લેવલ અત્યારના નિફ્ટી બેંક દેખાડી રહ્યો છે. મિડ કેપમાં પણ તમને 57,700ના લેવલની આસપાસ કારોબાર જોવા મળશે. 200ના લેવલ્સ જોવા મળશે. નિફ્ટીમાં નજર કરો, અહીંયા પણ તમને એક પોઝિટિવ કારોબાર જોવા મળશે. 24,940ના લેવલની આસપાસ તમને અહીંયા કારોબાર જોવા મળશે. તો આજે એક પોઝિટિવિટી આપણે સારી એવી માર્કેટમાં જોઈ રહ્યા છીએ. માર્કેટ બ્રેથ પર નજર કરો તો અહીંયા એક પોઝિટિવ માર્કેટ બ્રેથ છે. ફક્ત તમને અત્યારના 866 જેવા કાઉન્ટર્સમાં વેચવાલી દેખાશે. બાકી તમને 1,900 કાઉન્ટરમાં એક ખરીદીનો અત્યારના આપણે માહોલ જોઈ રહ્યા છીએ. પણ આગળ જો જોઈએ તો એક ઇન્ડાઇસ વાઇઝ આપણે જો નજર કરીએ કે ક્યાંથી આજે સૌથી વધારે ખરીદી થઈ રહી છે, તો નિફ્ટી ઓટોમાં તમને સૌથી વધારે ખરીદી આવતી દેખાશે. 4.5%ની ઉપરથી અને સવારથી આ ઇન્ડાઇસ એક લીડ કરી રહ્યો છે માર્કેટને. નિફ્ટી કન્ઝ્યુમરથી પણ 3.5%ની મજબૂતી દેખાશે. એમએનસીથી તમને 3.25%ની મજબૂતી દેખાશે. મોબિલિટી, નિફ્ટી ઈવી આ બધા જ કાઉન્ટર્સ તમને 3.25%ની મજબૂતી સાથે આજે પોઝિટિવ રીતે કામકાજ કરતા દેખાશે. પણ હવે વાત કરીશું માર્કેટ માસ્ટર્સ સાથે. માર્કેટ માસ્ટરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના મિહિર વોરા. મિહિરભાઈ, ઘણો સ્વાગત છે. અને આપણે એ દિવસે મળી રહ્યા છીએ જ્યાં માર્કેટનો આજે મૂડ એકદમ જ પોઝિટિવ છે. એક શરૂઆત આજે આપણે સારી જોઈને સસ્ટેન પણ થઈ રહી છે. ઓફકોર્સ ટેરિફ અંગે આપણે ક્લેરિટી નથી મળી, પણ ડોમેસ્ટિક ફ્રન્ટે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે જીએસટીના દર મે બી આપણને એક ઓછા થતાં દેખાઈ શકે છે ને એના એક પોઝિટિવ રીતે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે. પણ
કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આ એક ટ્રિગર જોઈતું હતું માર્કેટને આગળ લઈ જવા માટે, કારણ કે આપણે એક સોમ્બર મૂડ જોયો છે પાછલા ઘણા દિવસોથી માર્કેટમાં. આ એક માર્કેટને એક નવી દિશામાં લઈ જઈ શકે છે કે આ એક વન ઓફ ધ ફેક્ટર છે બિકોઝ ન્યૂઝ આવ્યા છે એટલે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે? નમસ્કાર પ્રીતિ. આઈ થિંક જેમ તમે કહ્યું કે એક પોઝિટિવ છે, થોડા બેલેન્સિંગ ફેક્ટર્સ બી છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ આઈ થિંક જે સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રીએ જે અનાઉન્સમેન્ટ કરી રેડ ફોર્ટથી, તે ક્લિયરલી દેખાડે છે કે ફાઇનલી ગવર્મેન્ટ એ અકનોલેજ કર્યું છે કે સ્લોડાઉન કન્ઝમ્પશનમાં આવી રહ્યું છે અને છે. એટલે બજેટમાં બી આપણે જોયું હતું કે જે ટેક્સ પેયર્સ હતા તે લોકોને રિલીફ મળી હતી. $1.5 લાખ કરોડનું જે ટેક્સ બેનિફિટ્સ આવ્યા હતા તે એક સ્ટેપ હતો, પણ તેનાથી બી જે કન્ઝમ્પશન છે તે હજી એટલું પિકઅપ નહોતું થઈ રહ્યું. તો આ જે સ્ટેપ છે અંડર ધ ગાઇઝ ઓફ રિફોર્મ્સ, આઈ થિંક એક સારું ફિસ્કલ સ્ટિમ્યુલસ અગેન કન્ઝમ્પશન માટે ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું છે. અને એનો મતલબ એ છે કે એટલીસ્ટ પ્રોબ્લેમનું રેકગ્નિશન તો છે કે ભાઈ સ્લોડાઉન આવી રહ્યું છે. તો આ એક પોઝિટિવ સ્ટેપ છે. ડેફિનેટલી કન્ઝમ્પશન વધશે. ખાલી એમાં એક જ આપણે રિસ્ક ફેક્ટર એ છે કે જો એ લોકો નવા રેટ્સ, લોઅર રેટ્સ જલ્દી અનાઉન્સ નહીં કરે ગવર્મેન્ટ, તો એક પોસિબિલિટી એમ છે કે એ લોકોનું જે પરચેસિંગ છે તે પોસ્ટપોન કરી શકે છે કે જ્યારે આપણને ખબર છે કે રેટ્સ ઓછા થવાના છે તો પછી આપણે જ્યારે નવા રેટ્સ આવશે ત્યારે જ આપણે પરચેસ કરશું. કરંટ આજે જે લેવાનો હશે તો કદાચ 1-1.5 મહિના પછી લઈશું. તો એક એ પોસિબિલિટી છે. તો મારી ઈચ્છા એમ છે કે જે ગવર્મેન્ટે જે ચેન્જ કરવા છે તે જલ્દી કરે, સો દેટ એક શોર્ટ ટર્મમાં એક પોસ્ટપોનમેન્ટ ઓફ ડિમાન્ડ ના થઈ શકે. સો આ એક પોઝિટિવ છે વિથ અ લિટલ બિટ ઓફ અ કેવિયેટ. ઓન ધ અધર સાઇડ, અનફોર્ચ્યુનેટલી જે રશિયા સાથે વાતચીત થઈ છે પ્રેસિડેન્ટ ટ્રમ્પની, તેમાં પ્રોગ્રેસ તો થયો છે, પણ જે 27 ઓગસ્ટે 50% ટેક્સ રેટ અમુક આઇટમ્સ ઇન્ડિયા માટે ટેરિફના જે અનાઉન્સમેન્ટ હતા તેને રિવર્સ નથી કર્યા. તો એઝ ઓફ નાઉ, એઝ થિંગ્સ સ્ટેન્ડ, આફ્ટર 27 ઓગસ્ટ ઇન્ડિયાના જે એક્સપોર્ટ્સ છે યુએસને, નોટ ઓલ આઇટમ્સ બટ જે ઘણી બધી આઇટમ્સ છે તે અનકોમ્પિટિટિવ થઈ જશે અને તેમાં એક એક્સપોર્ટમાં એ આઇટમમાં બ્રેક લાગવાની ઉમ્મીદ છે. સો દેટ ઇઝ અ નેગેટિવ આઈ વુડ સે ફોર ધ માર્કેટ. અને હજી આ જે ટોક્સ છે તે જલ્દી રિઝોલ્વ થાય તો આપણા હિતમાં છે. તો આઈ થિંક શોર્ટ હતું બજાર. એફઆઈઆઈની બી પોઝિશન રેકોર્ડ શોર્ટથી, સેલિંગ બી ચાલુ હતું. તો એક ઓવરસોલ્ડ રિજિયનમાંથી બજાર થોડુંક ન્યુટ્રલ ટેરિટરીમાં આવી રહ્યું છે. પણ આ સ્ટ્રક્ચરલ રન ચાલુ થશે કે નહીં તે મને લાગે છે આપણે વેટ એન્ડ વોચ કરવું પડશે. કારણ કે હજી બી જેમ કીધું આ રશિયાનું ટોક્સ છે, ટેરિફની વાત છે, અને જે નવા ટેક્સ રેટના નવા જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનનું ટાઈમલાઈન છે હજી અનિશ્ચિત છે. તો એક થોડુંક અનિશ્ચિતતા એ પ્રમાણે છે. પણ નેટ સારો કદમ છે. એટલીસ્ટ આપણે પ્રોબ્લેમને રેકગ્નાઇઝ કર્યો છે. અને જેમ બિઝી સિઝન આવશે, મોન્સૂન ખતમ થશે, તો હોપફુલી એક્સપેક્ટેડ કરતા સારું કિક મળશે ઇકોનોમીને. પણ જે આપણે મીરભાઈ માર્કેટના જે સેન્ટિમેન્ટ્સની વાત કરતા હતા, બિકોઝ ટેરિફ એ આપણને માર્કેટને સારું એવું સતાવી રહ્યું હતું. એક રઝા સિઝનથી આપણને એક આશા હતી, એ એટલી બધી ફ્રૂટફુલ થતાં ન જણાય કારણ કે એક મિક્સ નંબર્સ આવ્યા, રાઈટ? કેપેક્સ આપણે સ્પેન્ડિંગની આપણે એક જોઈ રહ્યા હતા કે વધારે છે કે નહીં, પણ જો ડિમાન્ડ નહીં હોય તો કેપેક્સ પણ કેવી રીતના કરશે એ પણ એક ક્વેશ્ચનમાં હતું. કમ ધીસ ન્યૂઝ, અને ઇફ ઇટ હેપન્સ, હવે એ સપ્ટેમ્બર મિડમાં આપણને ખબર પડી શકે, કારણ કે જીએસટી કાઉન્સિલનું અહીંયા પર દમદાર આપણે રાખીને બેસવાનું છે. પણ જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો અનાઉન્સમેન્ટ કરી છે અને જે અનાઉન્સમેન્ટ કરતા હોય છે મોસ્ટલી આપણે ફ્રૂટફુલ થતાં જોતા હોઈએ છીએ. એક સેન્ટિમેન્ટ્સ ઓફકોર્સ સુધારી રહ્યા છે ને એક પુશ માર્કેટને તમને લાગે છે કે મળતો દેખાઈ રહ્યો છે. ઓલ્સો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ જો ટેરિફ જે અત્યારના લાગે છે ને એ લાગ્યા છે, 27મી એક બીજો ટ્રાન્ચ પણ લાગશે 25%. એક થોડુંક સરભર કરી શકે છે અગેન્સ્ટ ટેરિફ્સ ઓલ્સો. અને એ જો આપણે આખો સિનારીઓ જોતા હોઈએ તો તમને જે રીતના આજે આપણે ઓટો સેક્ટરમાં એક સારી મૂવ જોઈ રહ્યા છે, ઇન્સ્યોરન્સ સેક્ટર, ઇલેક્ટ્રિક ગુડ્સ, વ્હાઇટ ગુડ્સ, સો ઓન એન્ડ સિમેન્ટ સેક્ટર, અને જે ડોમેસ્ટિક ફેસિંગ આપણે ગ્રાઉન્ડ્સ પર અત્યારના સલાહ આપી રહ્યા છે કે અહીંયા ખરીદી કરવી જોઈએ.
આ બધા જ પરિબળો તમને લાગે છે કે એક સારી એક કરેક્ટ દિશામાં જઈ રહ્યા છે અને આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે આને કઈ રીતના જોવું? સો આઈ થિંક જેમ આપણે કહ્યું ડેફિનેટલી ઇન્ક્રીમેન્ટલી એ સ્ટેપ સારો છે અને કન્ઝમ્પશનને પ્રોત્સાહન આપવાની જરૂર છે જ, કારણ કે એઝ ઇટ ઇઝ થોડું સ્લોડાઉન મોડમાં હતું. પણ જો યુએસનું ટેરિફ સિચ્યુએશન રિઝોલ્વ નહીં થાય તો પછી આ જે કન્ઝમ્પશનનું બૂસ્ટ છે તેનું થોડુંક ઇમ્પેક્ટ ઓછું રહેશે. જો યુએસનું બી રિવર્સલ થાય તો ઘણો વધારે ફાયદો થઈ શકે છે, કારણ કે જો યુએસના આપણે એક્સપોર્ટ જેમ કે ડાયમંડ છે, ટેક્સટાઇલ્સ છે, ઘણી બધી જે આઇટમો છે તે લેબર ઇન્ટેન્સિવ છે. તો આપણે જો અનકોમ્પિટિટિવ થઈ જઈએ અને થોડુંક ઇમ્પેક્ટ આવે બજાર ઇકોનોમીમાં, તો જોબ્સ જે ક્રિએટ થવા જોઈએ તે હિસાબથી નહીં થાય. તો એક સાઈડ પર કન્ઝમ્પશનને બૂસ્ટ મળ્યું છે, પણ બીજી સાઈડ પર જો આ ટેરિફ રિવર્સ નહીં થાય તો આપણે જોબ લોસીસના ઇસ્યુને લીધે થોડુંક જે એનું ઇમ્પેક્ટ છે તે ઓછું રહેશે. બંને સાથે થાય તો બેટર છે. એબ્સોલ્યુટલી, બંને સાથે થાય તો બેટર છે ડેફિનેટલી. સો આ બધા જ એંગલ્સ જોતા કઈ રીતના તમે નિવેશ કરશો? કારણ કે યુ વોન્ટ ટુ ટેક ધ ઓપોર્ચ્યુનિટી ઓફ ધીસ ઓલ્સો, યુ ડોન્ટ વોન્ટ ટુ મિસ આઉટ. તમને રોકાણ કરવું છે, તમને રિટર્ન્સ મેળવવા છે. ઓલ્ધો ચલો હવે એક્સ્ટ્રા કેશ લોકોના હાથમાં આવે છે, જીએસટી ઘટે છે, શું ક્યાં સ્પેન્ડિંગ થશે વી ડોન્ટ નો. પણ રોકાણના પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારના તમને કયા એવા એરિયાઝ શોર્ટ લાગે છે કે જ્યાં તમે અત્યારના રોકાણ કરી શકો? ડેફિનેટલી. તો આપણે બજારને જોઈએ તો વેલ્યુએશન્સ એક રીતે સારા થઈ ગયા છે, કારણ કે ઓલમોસ્ટ એક વર્ષથી આપણે કન્સોલિડેટ થયા છે. બજાર એટલું ઉપર નથી ગયું. તો જે બહુ એક્સપેન્સિવ લાગતું હતું જ્યારે 8-10-12 મહિના પહેલા, તે હવે મોર રિઝનેબલ લાગવા માંડ્યું છે બજાર. ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન બંને થયા છે. તો એક વેલ્યુએશનનો બેઝ તો સારો થઈ ગયો છે. એને લીધે હું કહું છું કે જે ફિનાન્શિયલ્સ છે, ડોમેસ્ટિક લિંક સેગમેન્ટ છે, તેમાં આપણો ફોકસ પહેલેથી જ રહ્યો છે અને મને લાગે છે એ કન્ટિન્યુ રહેશે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સમાં ટ્રેક્શન ઓછું હતું અને મને લાગે છે જે પ્રમાણેની ગ્લોબલ સિચ્યુએશન છે એ પ્રમાણે હજી બી આઈટી સર્વિસીસ છે કે બીજા એક્સપોર્ટર્સ છે તેમાં ડિમાન્ડની ક્વેશ્ચન માર્ક રહેવાની જ છે. તો ફિનાન્શિયલ્સમાં બેંક્સ છે, એનબીએફસીસ છે સારી ક્વોલિટીની. ડોમેસ્ટિકમાં ઘણી બધી ઓટો કંપનીઝ છે તે એક્સપોર્ટ પર ડિપેન્ડન્ટ નથી, તો તેને તો ફાયદો થશે જ ગ્રેજ્યુઅલી. 4 વ્હીલર્સ છે, પેસેન્જર કાર્સ છે, ઓટો એન્સિલરીઝ બી ઘણી બધી છે જે ડોમેસ્ટિક ડિમાન્ડને જ વધારે લિંક છે. એક્સપોર્ટ્સ છે પણ એ ડાયવર્સિફાઈડ છે. યુએસ કરતા યુરોપમાં બી ઘણું બધું એક્સપોર્ટ થાય છે. તો આઈ થિંક ઓટો એન્સિલરી, ફિનાન્શિયલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આ બધા જે ડોમેસ્ટિક ફેસિંગ સેગમેન્ટ્સ છે તેમાં આપણે સ્ટોક પિકિંગ કરીએ તો મને લાગે છે લોંગ ટર્મમાં ઓપોર્ચ્યુનિટી સારી ક્રિએટ થઈ છે, કારણ કે માર્કેટે ટાઈમ અને પ્રાઇસ કરેક્શન બંને આપ્યું છે. તો ટાઈમ અને પ્રાઇસ અને વેલ્યુએશનમાં આપણે સારું એવું અત્યારના કરેક્શન જોઈ રહ્યા છીએ, જ્યાં તમને એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. મીરભાઈ, એક ફિનાન્શિયલ સેક્ટરમાં ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર, આજે જે ન્યૂઝ છે કે ભાઈ અહીંયા જીએસટી એકદમ 0 to 5%ની વચ્ચે આવી શકે છે. ઇન્સ્યોરન્સ સેક્ટર્સમાં જે પેનિટ્રેશન જોયું છે, જે મંથલી આપણે ફિગર્સ આવતા રહ્યા છે, રિઝલ્ટ્સ આવ્યા છે, એ ખાસા પ્રોમિસિંગ આવી રહ્યા છે. અહીંયા સારું એવું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, ઓપન અપ કર્યું છે માર્કેટ ને ઇન્સ્યોરન્સ સેક્ટરની. જે રીતના સરકારે કઈ રીતના તમે જોશો જે મચ અવેટેડ પેનિટ્રેશન જોઈતું હતું અમે તમે અહીંયા અત્યારના જોઈ રહ્યા છો, અને એઝ અ ઇન્વેસ્ટર આ સેક્ટરને કઈ રીતના આપણે જોવું જોઈએ? સર્ટનલી ઇન્સ્યોરન્સ પર તો લોંગ ટર્મ વ્યૂ સારો જ છે, કારણ કે ઇટ્સ અ ડાયરેક્ટ પ્લે ઓન ધ ફિનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ. જેમ સેવિંગ્સ વધે છે, ઇન્કમ લેવલ વધે છે, તો ઇન્સ્યોરન્સ સેક્ટરનો ગ્રોથ તો નિશ્ચિત છે. ઇન્સ્યોરન્સ છે, એસેટ મેનેજમેન્ટ છે, આ બધી જે સેક્ટર્સ છે તે સિક્યુલર સેક્ટર્સ છે, કારણ કે એમાં જે ઇન્ફ્લોઝ અને જે સેલ્સ થાય છે તે મંથલી બેઝિસ પર વધતા જાય છે. તો એક લોંગ ટર્મ હિસાબથી જ આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ તો સેક્યુલર ગ્રોથ સેગમેન્ટમાં છે. મોર ઇમ્પોર્ટન્ટલી જે મેડિકલ ઇન્સ્યોરન્સ છે અને જનરલ ઇન્સ્યોરન્સ છે તે તો આપણે બેઝિક નેસેસિટીઝ છે, અને આપણે ત્યાં સોશિયલ સિક્યોરિટી નેટવર્ક તો છે નહીં, એવું ગવર્મેન્ટ હોસ્પિટલ નેટવર્ક તો છે નહીં, અને પ્રીટી મચ પીપલ આર ઇન્શ્યોર્ડ ઓર સ્પેન્ડિંગ ઓન ધેર ઓન. તો જ્યારે ગવર્મેન્ટે મેડિકલ ફેસિલિટીઝ નથી આપી અને લોકો પોતાના પૈસા ખર્ચે છે, તો
હેલ્થ ઇન્સ્યોરન્સ ખાસ કરીને એની ઉપર વધારે ટેક્સ રાખવો તે બરાબર નથી. તો મને લાગે છે આ જે ટેક્સ રેટ નીચે આવશે એ ડેફિનેટલી એક પોઝિટિવ છે કન્ઝમ્પશન માટે અને ઓવરઓલ કન્ઝ્યુમર બેનિફિટ માટે. તો ગ્રોથ તો છે જ સિક્યુરલી, પણ ટેક્સ ઘટશે તો ડેફિનેટલી વધારે ફાયદો થશે કન્ઝમ્પશનને અને જે સેક્ટર છે તેને વધારે બૂસ્ટ મળી શકે છે. એબ્સોલ્યુટલી ને આ સેક્ટરને ઓફકોર્સ ફેસ્ટિવ ડિમાન્ડ કઈ બાજુ આપણે લઈ જાય છે એ પણ આપણે નજર જેવાનો રહેશે. પણ ત્યાંને જ્યારે આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરી તો આઈ હોપ કે મેયરભાઈઓનો જ્યારે લોકો ફેસ્ટિવ સિઝનમાં તો ધ્યાન રાખશે જ, પણ ઇન્સ્યોરન્સમાં પણ થોડું ધ્યાન રાખે. અને અહીંયા એક આપણે જે મચ અવેટેડ પેનેટ્રેશનની વાત કરી રહ્યા છીએ જોવા મળે. આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું, પણ મારે લઈ લેવો પડશે બ્રેક. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના મિહિર વોરા સાથે. મિહિરભાઈ, આ બધા જે પરિબળો છે એક સેક્ટર રોટેશન કરી રહ્યા છે. તમને સ્ટ્રોંગ ફૂટ ફ્રન્ટ ક્યાં તમને દેખાઈ રહ્યો છે? જો તમારે જો પહેલાં ચૂઝ કરવું હોય તો તમે ક્યાં નિવેશ કરશો? બોથ ફ્રોમ ધ વેલ્યુએશન પોઈન્ટ ટાઈમ, જે આપણે જે વાત કરી કે જે કરેક્શન આવ્યું છે, અને ગ્રોથ ટ્રેજેક્ટરી તમને ક્યાં દેખાઈ રહી છે? જો વેલ્યુએશન અને ગ્રોથનું ઇક્વેશન આપણે જોઈએ તો અત્યારે આઈ થિંક ફાઇનાન્શિયલ્સમાં સૌથી બેટર છે, પણ ગ્રોથ છે તે થોડું બેક એન્ડેડ છે. લાઈક આપણે એક્સપેક્ટ કર્યું હતું કે ફેબ્રુઆરી માર્ચથી જ્યારે ગવર્મેન્ટ અને આરબીઆઈ બંને ગ્રોથને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું, રેટ્સ કટ કર્યા, લિક્વિડિટી પ્રોવાઈડ કરી,
તો એક્સપેક્ટેશન એ હતું કે ક્રેડિટ ગ્રોથ સારી રીતે પિકઅપ થશે. પણ 4 મહિના થઈ ગયા છે, પણ 4-5 મહિના થઈ ગયા છે, પણ હજી સુધી ક્રેડિટ ગ્રોથ આવ્યો નથી. તો દેટ ઇઝ અ લિટલ બીટ ઓફ અ કોઝ ટુ કન્સર્ન. તો વેલ્યુએશન જોઈએ તો બહુ સારું છે, બેંકની બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, બેંક્સની એનપીએ ઇશ્યુઝ નથી, કેપિટલ એડિક્વસી ઘણી સારી છે બેંક્સની, લાર્જ અને મિડ સાઇઝ બંને બેંકમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. આઈ થિંક ઇટ્સ ઓનલી અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. તો આપણે જો લોંગ ટર્મનો આપણે વિચાર કરીને લઈએ તો મને લાગે છે ફિનાન્શિયલ્સ બોથ બેંક્સ અને એનબીએફસીઝમાં સારો સ્કોપ છે. ધ અધર પાર્ટ ઓફ ફિનાન્શિયલ જે કેપિટલ માર્કેટને લિંક છે તે મોરઓલેસ સિક્લિકલ હોય છે. જો બજાર ચાલે તો એ બી ચાલે. તો આપણે લાસ્ટ યર જોયું હતું કે આજે કેપિટલ માર્કેટ લિંક પ્લેસ છે, જેમ કે એસેટ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, બ્રોકિંગ, રજિસ્ટ્રાર એજન્ટ્સ, એક્સચેન્જીસ, તે બહુ સારું આઉટપરફોર્મ કર્યું હતું અને બહુ સારા રિટર્ન્સ આપેલા. પણ પછી જાન્યુઆરીથી લઈને એપ્રિલ મેથી આપણે જોયું કે એ કરેક્શન આપ્યું, કારણ કે બજાર નહોતું ચાલતું. તો આપણે જો એક્સપેક્ટ કરીએ છીએ કે સેકન્ડ હાફમાં ઓફ ધ યરમાં બજાર પિકઅપ થશે, તો મને લાગે છે કેપિટલ માર્કેટ પ્લેસ બી ફિનાન્શિયલ્સમાં સારું રહેશે. બીજી વાત છે કે હવે જ્યાં આપણે એક્સપેક્ટ કર્યા છે પ્રાઇમ મિનિસ્ટરના અનાઉન્સમેન્ટ પ્રમાણે જો કન્ઝમ્પશનને બૂસ્ટ મળશે લોઅર જીએસટી લીધે, તો પછી ઘણા બધા સેક્ટર્સ આવે છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, ઓટોમોબાઈલ્સ છે, તે સેક્ટર્સ જે 2-3 વર્ષથી નિગ્લેક્ટેડ હતા, ઇન ધ સેન્સ ગ્રોથ એટલું નહોતું, આવું વેલ્યુએશન મોંઘા હતા, તે પણ હવે લાઇમલાઇટમાં આવી શકે છે. અને મને લાગે છે જે કોર બુલિશનેસ આપણી જે 2-3 વર્ષથી છે, જે ગવર્મેન્ટ લિંક સ્પેન્ડિંગ વાળા સેક્ટર છે, જેમ કે ડિફેન્સ, પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન, રેલવેઝ એટસેટ્રા, તેમાં તો મને લાગે છે ગ્રોથ હજી બી કન્ટિન્યુ રહેશે. મને નથી લાગતું કે ગવર્મેન્ટ કન્ઝમ્પશનને બૂસ્ટ કરવા માટે કેપિટલ એક્સપેન્ડિચરમાં કટ કરશે. દેર ઇઝ બજેટમાં ઇનફ જગ્યા છે એટલીસ્ટ આ વર્ષ તો, કે બંને સાથે થઈ શકે છે. તો આઈ થિંક ગવર્મેન્ટ લિંક સ્પેન્ડિંગ સેક્ટર્સ, કન્ઝમ્પશનને બૂસ્ટ અને ફિનાન્શિયલ્સ, તે મને લાગે છે સારું ઇક્વેશન ઓફર કર્યું છે ગ્રોથ અને વેલ્યુએશનનો. મીરભાઈ, ઓલ્સો ઇફ જીએસટીના દર ઓછા થાય છે તો રેવન્યુમાં પણ એક આપણને થોડુંક અહીંયા ઘટાડો જોવા મળી શકે છે. હવે વી ડોન્ટ નો કે કઈ રીતના સેન્ટર અને સ્ટેટ્સ બેર કરશે, પણ આ એક ઇન્ફ્લો ઓછો થાય સપોઝ, તો અહીંયા સ્પેન્ડિંગ એટલું જ તમને આવતા તમે જોઈ રહ્યા છો? હા, કારણ કે આપણી પાસે લીવે છે બજેટમાં, 50,000 કરોડ, 80,000 કરોડ, લાખ કરોડ જેટલું જો ટેક્સ ફોરગો થશે, તો મને લાગે છે એક્સ્ટ્રા ડાયવેસ્ટમેન્ટ છે, પ્લસ કદાચ એવી થઈ શકે કે જો લોઅર ટેક્સ હોય તો કમ્પ્લાયન્સ બી બૂસ્ટ થઈ શકે છે. તો મને નથી લાગતું કે 10-20 બેઝિસ પોઈન્ટ જો બજેટમાં 0.1, 0.2% ઓફ વધારે ડેફિસિટ કરવું પડે, તો કંઈ માર્કેટને એટલો ફરક પડવો ના જોઈએ. આઈ થિંક ઇટ વિલ બી ઓનલી ટેકન એઝ પોઝિટિવ, કારણ કે એઝ ઓફ નાઉ ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, કરન્સીને બધું સ્ટેબલ છે, તો ગ્રોથ ફોકસ જે છે તે રાખવો બેટર છે, રાધર દેન વરી અબાઉટ 0.1, 0.2% ઇન ધ બજેટ. એબ્સોલ્યુટલી. શું અત્યારના આપણે બિકોઝ ઓફ ધ અનસર્ટન્ટી, આપણે જે અત્યારના સિનારીઓ જોઈ રહ્યા છે કે પીપલ આર સ્કેર્ડ કે કઈ રીતના આપણે ફંડ્સ ડિપ્લોય કરીએ, એમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આપણે જો જોઈએ તો આપણે રેકોર્ડ બ્રેકિંગ અહીંયા આપણે એસઆઈપી થઈ રહ્યા છે, 28,000 કરોડને પાર લાસ્ટ મંથમાં ગઈ છે. કઈ રીતના તમે જોશો અત્યારના જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, તમને લાગે છે કે કયા મ્યુચ્યુઅલ ફંડ ઓફ કેટેગરીઝમાં આપણે અત્યારના નિવેશ કરવું જોઈએ? આર્બિટ્રાજ ફંડ્સ આર ધ મોસ્ટ પ્રિફર્ડ વન્સ? Arbitrage fund તો it's more of a tax efficient tool to park your liquid funds or short term money. જો કે 1-2 વર્ષ સુધી બી રાખો તો ટેક્સ રિટર્ન સારા મળે છે કમ્પેર ટુ ધ બોન્ડ ફંડ. તો એ તો ઇક્વિટી સાથે કમ્પેર ના થઈ શકે. ઇટ્સ મોર ઓફ અ ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ. સો એ તો અલગ કેટેગરી છે. પણ ટિપિકલી આપણે જોયું છે જે બેઝિક કોર કેટેગરી છે તે ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ કેટેગરી હોય છે. અને જો થોડુંક વધારે આપણે રિસ્ક એપિટાઇટ કરવું હોય તો પછી થીમેટિક સ્મોલ કેપ મિડ કેપ ફંડમાં જઈ શકાય છે. જો આપણા પોર્ટફોલિયોમાં આપણે જોવું હોય ને હેજ કરવું હોય, તો તમે કયા સેક્ટરમાં નિવેશ કરવાથી આપણે હેજ કરી શકીએ છીએ આપણો પોર્ટફોલિયો? ડિફેન્સિવ સેક્ટરમાં આપણે જોઈએ તો ટિપિકલી એફએમસીજી છે કે આપણે આઈટી સર્વિસીસ છે, તે ગ્રોથ હવે ઓછો છે પણ વોલેટિલિટી બી ઓછી છે, તે સેક્ટર્સમાં જઈ શકાય છે. પણ જો બજારનો વ્યૂ પોઝિટિવ હોય, તેજીનો વ્યૂ હોય, તો પછી આ સેક્ટર્સ મને લાગે છે અંડર પરફોર્મ થઈ શકે છે.
અને મેટલ સેક્ટર પર તમે કઈ રીતના ધ્યાન આપશો? પ્રેશિયસ મેટલ સેક્ટર પર, મેટલ્સ એરિયા પર શું અત્યારના નિવેશ કરવું જોઈએ કે અહીંયા આપણે એટલીસ્ટ ગોલ્ડ સિલ્વરમાં તમને લાગે છે કે વેલ્યુએશન્સ આર ટુ મચ હાઈ? ના, મને લાગે છે જે પ્રેશિયસ મેટલ્સ છે, ગોલ્ડ, સિલ્વર ખાસ કરીને, તે એક સિક્યુલર રનમાં છે અને આ તેજી મને લાગે છે કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી ડોલરની વીકનેસ રહેશે. અને ડોલરની વીકનેસ રહેવાનો ચાન્સ સારો ઘણો વધારે છે, કારણ કે જે પ્રમાણે યુએસનું ડેટ વધ્યું છે અને એક્સપેક્ટેશન છે કે ઓર વધશે, તો એ લોકો પાસે ઓર કોઈ સોલ્યુશન નથી, પણ મની પ્રિન્ટિંગ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરતા રહેવું પડશે. તો જ્યારે મની પ્રિન્ટિંગનો માહોલ હોય છે તો ઇન્ફ્લેશન વધે છે, લિક્વિડિટી વધારે પમ્પિંગ કરવી પડે છે. અને તેમાં આપણે જોયું છે જે આ બધા ઓલ્ટરનેટ એસેટ્સ છે, રિયલ એસ્ટેટ છે કે પછી ગોલ્ડ, સિલ્વર છે કે પછી ઇવન ઇમર્જિંગ માર્કેટ છે, તે વધારે અટ્રેક્ટિવ થાય છે અને તેમાં ફંડ આવશે. બિટકોઇન બી એક એ જ ફિનોમિનનો પાર્ટ છે કે જે ડોલર પર જે લોકોનો વિશ્વાસ હતો તે થોડો ઓછો થયો છે અને કદાચ આ રીતે મની પ્રિન્ટિંગ કરતા રહેશે તો વિશ્વાસ ઓર બી ઓછો થઈ શકે છે. તો આ માહોલમાં મને લાગે છે પ્રેશિયસ મેટલ્સનો જે તેજી છે તે કન્ટિન્યુ રહેશે. અને આપણે જોયું છે કે આરબીઆઈએ હવે બ્રિક્સ દેશોને 100% રૂપી ડિનોમિનેશનમાં પણ હવે આપણે વ્યાપાર કરી શકીએ છીએ. એટલે ડોલરનું જે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ છે એ અહીંયા મે બી થોડું આપણે અહીંયા ઘટતું દેખાય છે, પણ તો પણ વી શુડન્ટ ફર્ગેટ કે દેટ ઇઝ ધ પ્રાઇમ કરન્સી. પણ એફઆઈઆઈઝ અને ડીઆઈએસની જ્યારે વાત કરી રહ્યા છે આપણે, એફઆઈઆઈઝ આર સીઈંગ ઓલ ધ રીઝન્સ કે કઈ રીતના અમે બહાર નીકળીએ, બિટ્સ એન્ડ પીસીસમાં આવે છે. ડીઆઈઆઈઝ આર સીઈંગ ઓલ ધ રીઝન્સ વાય તમે અહીંયા માર્કેટને આપણે સંભાળી રહ્યા છે કે સંભાળી શકીએ છીએ. આ સિનારીઓ તમને લાગે છે કે ડીઆઈઆઈઝ હજી પણ આગળ જતાં મેન્ટેન કરી શકે છે? ડીઆઈઆઈઝનું જે ફ્લો છે તે હવે લંપી નથી રહ્યો કે એચએનઆઈઝ પર ડિપેન્ડન્ટ નથી રહ્યો. ડીઆઈઆઈઝમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ આવી જાય, ઇન્સ્યોરન્સ કંપનીઝ આવી જાય, એનપીએસ અને ઈપીએફ આવી જાય, ફેમિલી ઓફિસીસ બી આવી જાય ટુ સમ એક્સટેન્ટ. સો જે ડોમેસ્ટિક ફ્લોઝ છે તે હવે ઘણા જ રેગ્યુલર અને વાઇડ સ્પ્રેડ થઈ ગયા છે. આપણે એસઆઈપી જોઈએ તો 28,000 કરોડની એસઆઈપી આવે છે મહિનાની. ઇન્સ્યોરન્સના ફ્લો બી રેગ્યુલર મંથલી આવે. ઈપીએફ, એનપીએસ બધી જે ફ્લોઝ છે તે બેઝિકલી સેલરીમાંથી સીધું જ એલોકેશન થાય છે. તો આ જે ફ્લોઝ હવે છે તે હું કહું છું પ્રેડિક્ટેબલ થઈ ગયા છે અને જેમ જેમ ઇન્કમ લેવલ અને ફોર્મલ ઇકોનોમી વધતી રહેશે તો આ ફ્લોઝ તો મને લાગે છે સિક્યુલરલી વધતા જ રહેશે. આપણે અમેરિકામાં જોયું હતું 70s અને 80sમાં જ્યારે 401k પ્લાન્સ ઇન્ટ્રોડ્યુસ થયા અને પૈસા આવવા માંડ્યા તો પછી નેક્સ્ટ 30 વર્ષ માટે પૈસા બજાર ઇક્વિટી માર્કેટ્સમાં આવતા રહ્યા હતા. તો આઈ થિંક એ ફિનોમિનન આપણે એ સ્ટેજ પર છીએ ઇન્ડિયામાં. ઇન્ડિયા 401k મોમેન્ટ આપણે કહીએ તો મને લાગે છે ફ્લોઝ ઘણા સ્ટ્રક્ચરલ થઈ ગયા છે. અને સારી વાત એ છે કે કારણ કે ઇન્ડિયાના ફ્લોઝ આટલા સ્ટ્રક્ચરલ અને રેગ્યુલર થઈ ગયા છે તો એફઆઈએસનું સેલિંગ બી સારી રીતે એબ્ઝોર્બ થઈ શકે છે. અને આપણે જોયું કે છેલ્લા 6 મહિનાથી બી એફઆઈએસનું સેલિંગ છે તો પણ બજારને એટલો ઇમ્પેક્ટ નથી આવ્યો. એબ્સોલ્યુટલી. તો યસ, આપણા માર્કેટ મજબૂત રહ્યા છે ને રહેશે બી ખરા, થેન્ક્સ ટુ ગવર્મેન્ટ રિફોર્મ્સ, થેન્ક્સ ટુ ડીઆઈઆઈઝ અને રિટેલ ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ. અને અહીંયા આપણે એક પોઝિટિવ અત્યારના સ્ટ્રક્ચર બનતા જોઈ રહ્યા છે, એટલીસ્ટ ફોર નાઉ. પણ મેહરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.